નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા પડતર પદ્ધતિના ચેપ્ટરમાં આપનું સ્વાગત છે। આ પ્રશ્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષામાં 2019માં પૂછાયેલો છે। મિત્રો, આપણે આગળ વધીએ તે પહેલા આ સ્લાઇડને પોઝ કરી અને આખો પ્રશ્ન એકવાર આપ વાંચી જાઓ, તેથી આપને સમજવામાં સરળતા રહે। તો મિત્રો, આપણે આ પ્રશ્ન વાંચી લીધો હશે। ચાલો આપણે સમજીએ। તો અહીં હેમ કેમિકલ્સ કંપનીની માહિતી આપી છે, જેમાં આપણે કહ્યું છે કે તેનું પ્રોડક્શન પૂરું થાય તે પહેલા એની વસ્તુઓ બે પ્રક્રિયામાંથી પસાર થાય છે। હવે તેની અહીંયા વિગતો આપી છે, આપણે જોઈ લઈએ। તો પહેલા તો દાખલ માલ સામાન એકમ દીઠ 9 રૂપિયાનો ભાવ આપણે કાઉન્સમાં કહ્યું છે, જે પ્રક્રિયા એકમાં દાખલ કરવામાં આવે છે, પરંતુ અહીંયા આપણે એકમો આપેલા નથી અને પ્રક્રિયા બેમાં આ માલ સામાન દાખલ થતો નથી। ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી અને અન્ય ખર્ચ આપેલા છે। ત્યાર પછી સામાન્ય બગાડ એકમોમાં અહીં આપેલો છે બંને પ્રક્રિયા માટે। બગાડનું વેચાણ એની એકમ દીઠ કિંમત આપણે બંને પ્રક્રિયા માટે આપી છે। ત્યાર પછી અસામાન્ય બગાડના એકમો છે। ત્યાર પછી ઉત્પાદન જે છે એટલે કે આઉટપુટ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે એ અહીં માહિતી આપી છે, જેમાં પહેલી પ્રક્રિયામાં આપણે જોઈએ તો આ જે ઉત્પાદનમાંથી 2000 એકમો જે છે એ ગોડાઉન ખાતે ટ્રાન્સફર થાય છે અને 6000 એકમો જે છે એ પ્રક્રિયા 2 ખાતે ટ્રાન્સફર થાય છે। અહીં ગોડાઉનમાં જે એકમો ટ્રાન્સફર થાય છે ત્યાં કાઉન્સમાં આપણે એની કિંમત પણ આપી છે, પડતર કિંમત એકમ દીઠ ₹20। ત્યાર પછી જે બીજી પ્રક્રિયા છે તેમાંથી તૈયાર માલ ખાતે ટ્રાન્સફર થાય છે, પણ કેટલા જશે એકમો તે અહીં માહિતી આપી નથી, એટલે કે શોધવાનું છે। અને ત્યાર પછી આપણે અસામાન્ય વધારો આપી દીધો છે એકમોની અંદર બીજી પ્રક્રિયામાં, અને તેની એકમ દીઠ પડતર કિંમત પણ અહીં આપી દીધી છે ₹36। તો આમ આપણે જોઈ શકીએ કે પહેલી જે પ્રક્રિયા છે એમાં અસામાન્ય બગાડ છે, જ્યારે બીજી પ્રક્રિયામાં અસામાન્ય વધારો આપેલો છે। હવે આગળ વાંચીએ તો પ્રક્રિયા એકનો જે સામાન્ય બગાડ છે એ દાખલ કરેલા એકમોના 5% છે, એટલે કે અહીં પ્રક્રિયા એકમાં કેટલા એકમો દાખલ કર્યા તે નથી આપ્યું, પરંતુ આપણે એ માહિતી આપી કે સામાન્ય બગાડ દાખલ કરેલા એકમોના 5% છે। હવે અહીં આપણે તૈયાર કરવાનું છે પ્રક્રિયાના ખાતાઓ। અહીં બે પ્રક્રિયા છે, આથી બે પ્રક્રિયાના ખાતાઓ બનશે અને ત્યાર પછી અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાના ખાતાઓ પણ અહીં બનાવવાના છે। તો ચાલો મિત્રો સોલ્વ કરીએ આ પ્રશ્ન। તો મિત્રો, સૌ પ્રથમ તો આપણે પ્રક્રિયા એક એટલે કે પહેલી પ્રક્રિયાનું ખાતું તૈયાર કરીએ। આ રીતે પ્રક્રિયા ખાતા તૈયાર થશે, વિગત, એકમો, રકમ, અને જમા તરફ પણ એમ જ વિગત, એકમો અને રકમ। મિત્રો, હંમેશા એક વાત યાદ રાખવી, આપણે 3 સ્ટેપમાં આગળ વધશું। પહેલું સ્ટેપ તો વિગત તરફ બધી વિગતો લખી લેવાની। બીજું સ્ટેપ એકમોમાં આપણે જે એકમો મૂકી અને બંને તરફના જે ખાના છે એકમોના એ ટેલી કરી લેવાના, અને ત્યાર પછી આપણે રકમ માટે આગળ વધીશું। તો પ્રક્રિયા એકમાં ઉધાર તરફ શું આવશે? તો પ્રક્રિયા પહેલી પ્રક્રિયા છે, આથી તેમાં જે માલ સામાન દાખલ કરવામાં આવે છે તે ઉધાર તરફ આપણે લખશું। ત્યાર પછી બીજા ખર્ચ લખશું, જેમાં છે પ્રત્યક્ષ મજૂરી અને અન્ય ખર્ચ। હવે જમા તરફ વિગતમાં શું આવશે? તો સામાન્ય બગાડ તો હંમેશા આવશે જ, જમા તરફ હંમેશા લખવાનો રહેશે। ત્યાર પછી અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો હોય, નોર્મલી આ આપણે શોધવો પડે, પરંતુ આ પ્રશ્નમાં આપણે પ્રક્રિયા એકમાં અસામાન્ય બગાડ આપી દીધો છે, આ અસામાન્ય બગાડ છે, આથી જમા તરફ આવશે। ત્યાર પછી આપણે એ પણ માહિતી આપી છે કે પહેલી પ્રક્રિયામાંથી આપણે 6000 એકમો પ્રક્રિયા 2 ખાતે લઈ જઈએ છીએ અને 2000 એકમો ગોડાઉન ખાતે લઈ જઈએ છીએ, આથી આપણે આ બંને લખ્યું છે। અને ગોડાઉન ખાતે જે આ એકમો જાય છે એકમ દીઠ ₹20 લેખે જાય છે। તો આ રીતે આપણે પહેલું સ્ટેપ કર્યું કે વિગત તરફ જે બધી માહિતી આપણે લખી નાખી છે। હવે એકમોના ખાનામાં આપણે માહિતી મૂકીએ। તો મિત્રો, સૌથી પહેલા તો પ્રક્રિયા એકમાં જે દાખલ કરેલા એકમો છે એ આપણે આપ્યા નથી, પરંતુ આપણે એટલું કહ્યું છે કે સામાન્ય બગાડ જે છે એ દાખલ કરેલા એકમોના 5% છે, અને જે પહેલી પ્રક્રિયા છે એના માટે સામાન્ય બગાડ આપણે આપી દીધો છે। તો અહીં આપણે ધારણા કરવી પડશે। તો આપણે ધારીએ કે ધારો કે દાખલ કરેલા એકમો 100 છે
હવે અહીં આપણે માહિતી આપી છે કે સામાન્ય બગાડ 5% છે, તેથી સામાન્ય બગાડના એકમો 100 એ 5 થશે. તો અહીં હું આ રીતે લખું છું કે સામાન્ય બગાડના એકમો અને આ તરફ લખું છું દાખલ કરેલા એકમો. હવે જુઓ, સામાન્ય બગાડના એકમો 5 હોય ત્યારે દાખલ કરેલા એકમો 100 છે. તો આપણા કેસમાં એટલે કે પેલી પ્રક્રિયામાં સામાન્ય બગાડના એકમો 500 છે ત્યારે દાખલ કરેલા એકમો કેટલા હશે? હવે મિત્રો આનો ચોકડી ગુણાકાર થશે એટલે કે ત્રિરાશિ થશે. તો આ રીતે સોલ્વ આપણે કરશું 500 ગુણ્યા 100 ભાગ્યા 5 અને સાદુરૂપ આપતા આપણે પેલી પ્રક્રિયામાં દાખલ કરેલા એકમો મળી જશે. તો પેલી પ્રક્રિયામાં દાખલ કરેલા એકમો આવશે 10,000. તો હવે મિત્રો આપણે પેલી પ્રક્રિયાના જે ખાતામાં પાછા ફરીએ. હવે આપણે પાસે એકમોની માહિતી છે. તો સૌથી પહેલા તો ડાબી તરફ જે માલ સામાન એટલે કે દાખલ કરેલા એકમો આપણે મૂકીશું. હમણાં જ શોધ્યા છે 10,000 એકમો અહીંયા મૂકીશું. હવે જમણી તરફ જઈએ. તો જમણી તરફ તો પ્રશ્નમાં સામાન્ય બગાડના એકમો ઓલરેડી આપેલા છે 500, તે લખીશું. અસામાન્ય બગાડના એકમો પણ આપણે આપેલા છે 1500, તે લખીશું. પ્રક્રિયા 2 ખાતે જે એકમો ટ્રાન્સફર થાય છે તે પણ આપી દીધા છે 6,000 અને ગોડાઉન ખાતે જે ટ્રાન્સફર થાય છે એ પણ આપી દીધા છે 2,000. તો હવે મિત્રો બીજા સ્ટેપમાં બંને તરફ આપણે એકમોનું જે ખાનું છે ટેલી કરી લઈએ. તો ડાબી તરફ 10,000 ટોટલ આવે છે અને જમણી તરફ એટલે કે જમા તરફ પણ જો તમે ટોટલ કરશો તો 10,000 એકમોનો ટોટલ થઈ જશે. તો આ રીતે આપણે બીજા સ્ટેપમાં એકમોનું ખાનું જે છે એ ટેલી કર્યું છે. હવે આપણે રકમ તરફ આગળ વધીએ. તો જે માલ સામાનના 10,000 એકમો છે તો આપણે પ્રશ્નમાં માહિતી આપી છે કે એક એકમના 9 રૂપિયા લેખે એટલે 10,000 એકમોના કુલ થશે 90,000. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી અને અન્ય ખર્ચની રકમ આપણને આપી દીધી છે. ત્યાર પછી આપણે જમા તરફ જઈએ. તો સામાન્ય બગાડમાં આમ નોર્મલી કોઈ રકમ લખવાની હોતી નથી, પરંતુ જો સામાન્ય બગાડના એકમોનું ભંગાર કિંમતે વેચાણ કરવામાં આવે તો એ ભંગાર કિંમતે વેચેલી રકમ ફક્ત સામાન્ય બગાડના એકમો માટે લખવાની રહેશે. તો અહીં આપણે માહિતી આપી છે કે જે બગાડના એકમો છે એ પેલી પ્રક્રિયામાં એકમ દીઠ 4 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે. તો અહીં 500 એકમો છે એ 4 રૂપિયાના ભાવે જો આપણે વેચશું તો અહીં 2,000 રૂપિયા આવશે. ત્યાર પછી મિત્રો યાદ રાખજો કે આ જે ભંગાર કિંમત છે અસામાન્ય બગાડ ઉપર લાગુ થશે નહીં. અસામાન્ય જે બગાડ હોય એના એકમો ઉપર આપણે પડતર કિંમત લાગુ કરવી પડશે. તો હવે આપણી પાસે પડતર કિંમત અવેલેબલ નથી, પરંતુ અહીં આપણે માહિતી આપી છે કે ગોડાઉનમાં એકમ દીઠ 20 રૂપિયાના ભાવે આ એકમો લઈ જવામાં આવે છે. તો અહીં આપણે એમ કહી શકીએ કે અહીં એકમ દીઠ જે પડતર કિંમત હશે એ 20 રૂપિયા હશે, કારણ કે એક ગોડાઉનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આ જે 20 રૂપિયાની કિંમત છે એ 1500, 6,000 અને 2,000 એકમો પર એપ્લાય થશે. આથી આપણે કહી શકીએ કે 2,000 એકમો એટલે કે કુલ 40,000 રૂપિયાનો માલ જે છે એ ગોડાઉન ખાતે મૂકવામાં આવે છે. હવે મિત્રો ઘણીવાર આ માહિતી એટલે કે આ 20 રૂપિયા જે એકમ દીઠ પડતર કિંમત છે એ પ્રશ્નમાં નથી પણ આપતા. તો જો આ પડતર કિંમત પ્રશ્નમાં ન હોય તો એને આપણે ગણવી પડશે. તો અહીં તમારી સમજૂતી માટે આ એકમ દીઠ પડતર કિંમત કેમ શોધવી તે આપણે જોઈએ. તો એકમ દીઠ પડતર કિંમતની ગણતરી માટે આ રીતે સૂત્ર મુકાશે. તો ઉપર આવશે પ્રક્રિયાનો કુલ ખર્ચ માઇનસ સામાન્ય બગાડની વેચાણ કિંમત અને છેદમાં આવશે પ્રક્રિયામાં દાખલ કરેલા એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. હવે આમાં આપણે કિંમત મૂકીએ. તો પ્રક્રિયાનો કુલ ખર્ચ એટલે કે ડાબી તરફ જે માલ સામાન, મજૂરી અને અન્ય ખર્ચ છે તેનો સરવાળો 1,92,000 થશે અને સામાન્ય બગાડની વેચાણ કિંમત જે છે 2,000 જમણી તરફ જમા તરફ છે એ બાદ કરીએ. એવી જ રીતે પ્રક્રિયામાં જે દાખલ 10,000 એકમો છે અને સામાન્ય બગાડના એકમો 500 છે. હવે મિત્રો આને સાદુરૂપ આપીએ તો આ રીતે થશે 1,90,000 ભાગ્યા 9,500. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એકમ દીઠ 20 રૂપિયા પડતર કિંમત આપણે મળેલ છે.
તો આ પડતર કિંમત આમ તો આ પ્રશ્નમાં આપી જ દીધી છે, પરંતુ આ સમજૂતી માટે આપણે શોધી છે. તો હવે આપણે પેલી પ્રક્રિયાના ખાતા તરફ પાછા આવીએ. તો અહીં આ જે અસામાન્ય બગાડના એકમો છે તેમાં પ્રક્રિયા 2 ખાતે લઈ જવાના એકમો છે તેમાં અને ગોડાઉન ખાતે લઈ જવાના એકમો છે તેમાં આ ત્રણેયમાં જે પડતર કિંમત છે 20 રૂપિયા એપ્લાય કરશું. આથી અસામાન્ય બગાડની કિંમત થશે 30,000. બીજી પ્રક્રિયામાં જે 6,000 એકમો લઈ ગયા તેની કિંમત થશે 1,20,000 અને ગોડાઉન ખાતે જે માલ લઈ જવાય છે તેની કિંમત થશે 40,000. હવે મિત્રો પેલી પ્રક્રિયાનું ખાતું બંધ કરશું. એક વાત યાદ રાખજો કે બંને તરફ રકમનો ટોટલ સરખો થવો જોઈએ, કોઈ તફાવત આવવો જોઈએ નહીં. તો અહીં આપણે બંને તરફ ટોટલ 1,92,000 થઈ જાય છે. ત્યાર પછી હવે મિત્રો આપણે બીજી પ્રક્રિયાના ખાતા તરફ આગળ વધીએ. આ જ રીતે બનશે વિગત એકમો રકમ. તો સૌથી પહેલા આપણે પેલું સ્ટેપ એટલે કે વિગતમાં માહિતી ભરીએ. તો અહીં મિત્રો આ બીજી પ્રક્રિયા છે એટલે માલ સામાન દાખલ નથી કરવામાં આવતો, પરંતુ અહીં પેલી પ્રક્રિયા ખાતેથી જે માલ સામાન લાવવામાં આવે છે તે અહીં મૂકશું. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી અન્ય ખર્ચ. હવે આ પ્રશ્નમાં આપણે આપી દીધો છે અસામાન્ય વધારો, નોર્મલી શોધવાનો હોય છે, પરંતુ અહીં બીજી પ્રક્રિયામાં અસામાન્ય વધારો છે આપેલો છે. હવે મિત્રો યાદ રાખજો, અસામાન્ય બગાડ કે સામાન્ય બગાડ જમા તરફ આવે તો અસામાન્ય વધારો જે છે એ ઉધાર તરફ આવશે. તો જમા તરફ સામાન્ય બગાડ એઝ યુઝ્યુઅલ આપણે મૂકી દઈશું. અને ત્યાર પછી બીજી પ્રક્રિયા, આ છેલ્લી પ્રક્રિયા છે એટલે આમાંથી જે માલ છે પ્રશ્નમાં માહિતી આપ્યા મુજબ તે તૈયાર માલ ખાતે આપણે ટ્રાન્સફર કરીશું. હવે મિત્રો આપણે બીજા સ્ટેપમાં જોઈએ. તો બીજા સ્ટેપમાં એકમોમાં આપણે વિગત ભરશું. તો અહીં પ્રક્રિયા 1 ખાતેથી 6,000 એકમો આપણે લાવ્યા છીએ. તો અહીં ડાબી તરફ એટલે કે ઉધાર તરફ 6,000 મૂકશું. અને અસામાન્ય વધારાના એકમો આપણે ઓલરેડી પ્રશ્નમાં આપી દીધા છે. તો અસામાન્ય વધારાના કુલ 500 એકમો આપણને પ્રશ્નમાં આપ્યા છે. હવે આપણે જમા તરફ જઈએ. તો સામાન્ય જે બગાડ છે એના 1,000 એકમો આપણે પ્રશ્નમાં આપ્યા છે. હવે આ તૈયાર માલ ખાતે કેટલા એકમો લઈ જાય છે તે આપણે આપ્યું નથી. તો આપણે સિમ્પલી શોધશું. તો સૌથી પહેલા તો ડાબી તરફનો સરવાળો કરીએ. તો ડાબી તરફ એટલે કે ઉધાર તરફ એકમો થાય છે 6,500. આ 6,500 એકમો આપણે જમા તરફ મૂકશું. એમાંથી 1,000 એકમો જે સામાન્ય બગાડના માઇનસ કરશું તો આપણે તફાવત મળશે 5,500 એકમો. આથી આપણે કહી શકીએ કે તૈયાર માલ ખાતે 5,500 એકમો ટ્રાન્સફર થાય છે. હવે મિત્રો આ જ બીજી પ્રક્રિયાના ખાતામાં જ આપણે ત્રીજા સ્ટેપ તરફ આગળ વધીએ. એટલે કે હવે રકમો મૂકશું. તો પ્રક્રિયા 1 ખાતેથી જે 6,000 એકમો લાવ્યા તેની એની એ જ કિંમત આપણે અહીં લઈ લઈશું એટલે કે 1,20,000. પછી પ્રશ્ન મુજબ પ્રત્યક્ષ મજૂરી અને અન્ય ખર્ચની રકમ મૂકીશું. હવે અસામાન્ય વધારામાં કઈ કિંમત લેવી? તો મિત્રો યાદ રાખજો કે અસામાન્ય બગાડમાં જેમ ભંગાર કિંમત નથી લેતા તેમ અસામાન્ય વધારામાં પણ ભંગાર કિંમત નથી લેવાની, પરંતુ પડતર કિંમત લેવાની છે. આમ તો પડતર કિંમત શોધવાની હોય, પરંતુ અહીં આપણે કૌંસમાં પ્રશ્નમાં આપી દીધી છે કે 36 રૂપિયા એકમ દીઠ છે. આથી 500 એકમોને 36 સાથે મલ્ટીપ્લાય કરતા અહીં અસામાન્ય વધારાની પડતર કિંમત 18,000 થશે. હવે આપણે જઈએ જમા તરફ. તો જમા તરફ આવશે સામાન્ય બગાડ. તો સામાન્ય બગાડ જે છે ભંગાર કિંમતે લેવાનો હોય, અધરવાઇઝ ત્યાં કંઈ ન આવે, પરંતુ અહીં પ્રશ્નમાં ભંગાર કિંમત આપી છે. તો બીજી પ્રક્રિયામાં એકમ દીઠ 3 રૂપિયા આપેલા છે ભંગાર કિંમત. તો 1,000 એકમો 3 રૂપિયા લેખે વેચતા 3,000 રૂપિયા પ્રાપ્ત થશે. તો અહીં આપણે સામાન્ય બગાડમાં લખ્યા છે. હવે તૈયાર માલ ખાતે 5,500 એકમો જાય છે. તો આ પડતર કિંમતે જ હોય. નોર્મલી પડતર કિંમત શોધવાની હોય, પરંતુ અહીં આપણે અસામાન્ય વધારામાં આપી દીધી છે 36 રૂપિયા. હવે આપણે સમજૂતી માટે જસ્ટ જોઈએ કે આ 36 રૂપિયા પડતર કિંમત સાચી છે કે નહીં, આપણે તેની ગણતરી કરીએ.
તો ફરીથી આપણે જે સૂત્ર અગાઉ પહેલી પ્રોસેસમાં જોઈ ગયા એ જ અહીં આવશે. તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો બીજી પ્રક્રિયાનો કુલ ખર્ચ એટલે કે દાખલ કરેલ માલ સામાન એટલે કે પહેલી પ્રક્રિયા ખાતેથી જે માલ સામાન લાવ્યા પ્લસ મજૂરી અને અન્ય ખર્ચ થશે 1,83,000. એમાંથી જે સામાન્ય બગાડના એકમો એની વેચાણ કિંમત 3,000 માઇનસ કરશું અને દાખલ એકમો 6,000 માંથી સામાન્ય બગાડના 1,000 એકમો માઇનસ કરશું. આને સાદુરૂપ આપતા આ રીતે સિચ્યુએશન થશે 1,80,000 ભાગ્યા 5,000 એટલે કે ફાઇનલી જવાબ આવશે 36 રૂપિયા. આથી આપણે કહી શકીએ કે જે પ્રશ્નમાં 36 રૂપિયા આપ્યા છે એ આ ગણતરી સાથે ટેલી થઈ જાય છે. તો હવે આપણે આ બીજી પ્રક્રિયાના ખાતામાં કન્ટિન્યુ રહીએ. તો તૈયાર માલના 5,500 એકમો છે એને એકમ દીઠ 36 રૂપિયા લેખે આપણે લઈશું તો 1,98,000 રૂપિયા થશે. અને અસામાન્ય વધારામાં તો ઓલરેડી આપણે 36 રૂપિયા લેખે 18,000 રૂપિયા એન્ટર કરી ચૂક્યા છીએ. હવે મિત્રો બીજી પ્રોસેસ જે છે આ પ્રક્રિયા એનું ખાતું આપણે બંધ કરીએ. તો જે એકમોનું તો ઓલરેડી આપણે બંધ કરી ચૂક્યા છીએ. તો રકમનો સરવાળો કરશો તો બંને બાજુ સરખો થઈ જવો જોઈએ. તો અહીં બંને તરફ 2,01,000 રૂપિયા જે છે એ રકમમાં આવી જશે. હવે મિત્રો આપણે પ્રક્રિયા પછી અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાના ખાતા પણ કહ્યા છે. તો સૌથી પહેલા આપણે અસામાન્ય બગાડનું ખાતું બનાવીએ. તો એનું ફોર્મેટ તો સેમ જ રહેશે. વિગત, એકમો અને રકમ બંને તરફ આ 3 કોલમ આવશે. હવે મિત્રો અસામાન્ય બગાડ પહેલા તો એ જુઓ કઈ પ્રક્રિયામાં છે. તો આપણે જોયું હતું કે પહેલી પ્રક્રિયામાં અસામાન્ય બગાડ જમા તરફ આપેલો હતો. આથી અસામાન્ય બગાડ આ અસામાન્ય બગાડ ખાતામાં આપણે ઉધાર તરફ લખશું અને ત્યાં લખશું પ્રક્રિયા 1 ખાતે અને પહેલી પ્રક્રિયામાંથી અસામાન્ય બગાડના એકમો અને રકમ આપણે અહીં ટ્રાન્સફર કરશું. તો એકમો 1,500 છે અને એની જે પડતર કિંમત છે 30,000 છે. હવે આપણે જમા તરફ જઈએ. તો જમા તરફ આ જે બગાડ છે તો એ ભંગાર કિંમતે એનું વેચાણ થશે. તો આ જે 1,500 એકમો જે છે એ આપણે પહેલી પ્રક્રિયામાં આપેલી ભંગાર કિંમતે વેચશું. એટલે કે એકમ દીઠ 4 રૂપિયા લેખે વેચશું તો 6,000 રૂપિયા આવશે. તો અહીં આપણે લખ્યું છે કે બેંક ખાતે ભંગાર વેચાણના 6,000 રૂપિયા 1,500 એકમ વેચતા આપણે મળ્યા. હવે મિત્રો આપણે અસામાન્ય બગાડનું ખાતું બંધ કરીએ. તો જે આ એકમોનું કોલમ છે એ બંને તરફ ટેલી થઈ જશે 1,500 એકમો. જ્યારે રકમમાં જુઓ તો ડાબી તરફ 30,000 નો ટોટલ છે. આ ટોટલ આપણે જમા તરફ એટલે કે જમણી તરફ મૂકીએ 30,000. તો એમાંથી આ બેંક ખાતે જે 6,000 આવ્યા એ આપણે બાદ કરશું તો તફાવત આવશે 24,000. તો આ 24,000 તફાવત આવ્યો એ શું છે? તો આ જે છે એ અસામાન્ય નુકસાનની રકમ છે જે આપણે નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરશું. બીજા શબ્દોમાં એવું કહી શકાય કે આપણે જે 1,500 એકમોનું અસામાન્ય નુકસાન થયું છે તેની પડતર કિંમત 30,000 હતી. જ્યારે એ ભંગાર કિંમતે વેચશું તો ફક્ત 6,000 જ પ્રાપ્ત થશે. આથી જે 24,000 જે છે એ આપણે અસામાન્ય નુકસાન તરીકે નનું ખાતે અહીં જમા કરીશું. હવે મિત્રો આ જ રીતે આપણે અસામાન્ય વધારાનું એબનોર્મલ ગેઇનનું ખાતું બનાવીએ. તો અસામાન્ય વધારો પહેલા તો જુઓ કે કઈ પ્રક્રિયામાં છે. તો અસામાન્ય વધારો બીજી પ્રક્રિયામાં આપેલો છે. તો બીજી પ્રક્રિયામાં આપણે ઉધાર તરફ લખ્યું હતું. તો અસામાન્ય વધારામાં જમા તરફ આપણે પ્રક્રિયા 2 ખાતે 500 એકમો અને એની પડતર કિંમત લખીશું 18,000 રૂપિયા. હવે આપણે ઉધાર તરફ જઈએ. તો હવે મિત્રો આ અસામાન્ય વધારો છે એટલે કે આ આટલા એકમો જે છે આપણે એવું ધારેલું કે બગડશે પરંતુ એ બગડ્યા નથી. આથી જો આપણે 500 એકમો ભંગાર કિંમતે વેચ્યા હોત તો આપણે 1,500 રૂપિયા મળત બીજી પ્રક્રિયામાં આપેલી ભંગાર કિંમત મુજબ. પરંતુ એ થયું નથી. આથી આપણે સામાન્ય બગાડમાં ઘટ પડી છે 500 એકમો અને 1,500 રૂપિયાની. આથી અહીંયા આપણે લખશું સામાન્ય બગાડ ખાતે એટલે કે સામાન્ય બગાડમાંથી આટલા એકમો ઓછા થશે, ઘટશે. હવે આપણે આ અસામાન્ય વધારાનું ખાતું બંધ કરીએ તો એકમોનો સરવાળો બંને તરફ થઈ જશે 500. જ્યારે રકમમાં જોઈએ તો જમા તરફ 18,000 રૂપિયા છે. આ જ 18,000 રૂપિયા આપણે ઉધાર તરફ મૂકીએ
એમાંથી આ 1500 રૂપિયા જે છે સામાન્ય બગાડ ખાતે લખેલા છે તે માઇનસ કરીએ તો અહીં તફાવત આવશે 16,500. તો આ અસામાન્ય નફો છે તો એ આપણે નાનું ખાતે ઉધાર કરશું. હવે આ શા માટે અસામાન્ય નફો છે? તો સિમ્પલ છે સમજવું, કારણ કે આપણે એવું ધારેલું કે આ 500 એકમો જે છે એ બગાડ થશે, એટલે કે એના 1500 ઉપજશે, પરંતુ આ 500 એકમો સારા છે એટલે કે બગાડ નથી. આથી આપણે એને પૂરી કિંમતે જ ગણીશું 18,000 રૂપિયામાં. તો 18,000 માંથી 1500 રૂપિયા ભંગાર કિંમત માઇનસ કરતા 16,500 ને આપણે નફા તરીકે જોઈશું. તો હવે મિત્રો છેલ્લું સ્ટેપ આપણે જોઈએ કે ભાઈ અસામાન્ય નફો કે નુકસાન ચોખ્ખું શું છે આપણી પાસે. તો અહીં અસામાન્ય નુકસાન વધારે છે 24,000. હવે એમાંથી આપણે અસામાન્ય નફો જે છે 16,500 એ માઇનસ કરશું. તો આમ આપણે કહી શકીએ કે આ બંને પ્રક્રિયામાં અસામાન્ય ચોખ્ખું નુકસાન જે છે એ થાય છે કુલ 7,500 રૂપિયા.